સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. હવે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે અને હવે જઈશું હાઈસ્કૂલમાં. તમે દેખો જ છો મિત્રો, અમે હવે જઈ રહ્યા છીએ હાઈસ્કૂલની અંદર અને હાઈસ્કૂલમાં જઈ અને સૂર્ય નમસ્કાર બીજા કરીશું. નમસ્કાર આપણે કરવાના જ છીએ. તો મિત્રો તમને મળીએ હવે હાઈસ્કૂલમાં જઈ અમે કઈ એક્સરસાઇઝ કરીશું. સૂર્ય નમસ્કાર તો ફરજિયાત કરવાના જ છીએ. જો વોકિંગ કરવા એક બે રાઉન્ડ થાય તો મારી દઈશું અને ફરીથી સૂર્ય નમસ્કાર ચાલુ કરી દઈશું. અને ગામમાં તમે જોતા રહેજો મિત્રો, મજા આવશે એકદમ. તો અમે ફાઇનલી પહોંચી જવા આવ્યા છીએ હાઈસ્કૂલમાં. તો તમે જોઈ શકો છો, તમને બતાવ્યું. તો થોડીક જ દૂરમાં હવે હાઈસ્કૂલની અંદર જતા રહીશું અને 2-3 ચાલતા રાઉન્ડ મારીશું અને ફરીથી કસરત કરતાં તમે બતાવીશું અને સૂર્ય નમસ્કાર બીજા કરીશું તો એ પણ તમને બતાવીશું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. અને તમે દેખો છો અંદર જઈને બતાવું એક ખાસ વાત है. તો ફાઇનલી અમે પહોંચી જવા આવ્યા છીએ. આ જો આ રસ્તો સ્કૂલ લોકોવાળાએ શિક્ષકોએ બંધ કરી દીધો છે, કારણ કે આ જે ઉપરનું માળખું હતું એ ધીમે ધીમે ખરી રહ્યું હતું. એ હવે તોડીને નવું બનાવી રહ્યા છે. તમે જોઈ શકો એનું કામકાજ હાલ ચાલુ છે. ટૂંક સમયમાં એ બની જાય પછી બધા લોકોને અહીંયાથી નીકળવા દે છે. હાલમાં તો નીકળવા નહીં દે, ચાલવા નહીં દે, ટૂંક સમય બની જાય તો બધા લોકોને ચાલવા દેશે. અને હવે અમે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી મારીશું અને ઘણા બધા મિત્રો ભાઈઓ ચાલવા આવે જ છે સવારે વહેલા. અમે કીધું અમે જતા આવીએ. જીમ તો જઈએ છીએ પણ ચાલવા માટે પણ આવી ગયા છીએ. હવે ચાલવા માટે જઈશું. ઓમો તમે જઈને આવો અમે માટે. હવે રસ્તામાં અમે હવે ચાલતા 1-2 રાઉન્ડ મારીશું પછી સૂર્ય નમસ્કાર ચાલુ કરીશું. હવે જુઓ અહીંયા અમે સાફ સફાઈ કરી દીધી કોલેજવાળાએ, શિક્ષકો બધાએ. અહીંયા બધું ઝાડ બાડ બહુ વધારે છે. તમે જુઓ ઘાસચારો બહુ વધારે. આ અમારી કોલેજ છે, જોઈ શકો અમારી કોલેજ. ઘણા બધા લોકો અહીંયા રાઉન્ડ મારવા આવે સવારમાં. અને અમે હવે ચાલતા હું જતીન બે જઈ રહ્યા છીએ અને આગળ ઘણા બધા મિત્રો પણ જઈ રહ્યા છે. તો વ્લોગમાં જોડાયેલા રહેજો અને આગળ બધાને બતાવીશું. અમે હવે કસરત કરીને ઘરે જવા માટે નીકળી ગયા છીએ હું જતીન બંને. અને હવે ઘરે જઈશું અને ફ્રેશ બીજા થશું, ચા નાસ્તો બીજો કરીશું અને ફરીથી નીકળશું હવે ઓફિસ જવા માટે. પછી તમને ઓફિસ જતા અને રસ્તામાં શું થાય છે, ઓફિસ જઈને શું કામ કરીએ છીએ અને બીજું હવે આગળ તમને બતાવીશું. તો વ્લોગમાં તમને જોડાયેલા રહેજો તો મજા આવશે. અને જો તમે વ્લોગમાં નવા હો તો વ્લોગને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને આગળ શેર કરજો. તમારો એક પ્રિય મિત્ર છે બહુ એકદમ. તો તમે શું કહેવા માંગશો મિત્રો? બોલો ભાઈ નૈતિકભાઈ, તમે શું કહેવા માંગશો? હા, બીજું કઈ કહેવા માંગશો? સ્કૂલ જો છો? હા, પછી 12 વાગે અમારી છુટ્ટી પડશે. હા, હાલે અમે સ્કૂલે જઈશું. ને કેટલા વાગે પાછા આવશો? 12 વાગે. હા. ને શું ભણશો? તો હા, કયા ધોરણમાં ભણો તમે? અમે ત્રીજા ધોરણમાં ભણીએ છીએ. ભણવામાં બહુ સરસ છે. અમે પહોંચી ગયા છીએ હવે ઓફિસે
ઓફિસ જવા માટે હવે ધીરે ધીરે ઉપર જઈએ છીએ. ઓફિસે જઈને ઓફિસ ખોલી થોડી સાફ સફાઈ બીજી કરવો છું. તો તમને હવે સાફ સફાઈ કરતા અને બીજું કામ કરતા મળીશું. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઓફિસે ને ઓફિસે ખોલી અને હવે સાફ સફાઈ કરીશું. તો મળીએ કામકાજ કરતા ને. It's not a game, it's a rich thing. હવે ઓફિસમાં સાફ સફાઈ કરીને બેસી ગયા છીએ અને હવે અમારો પીસી પર અમે બેઠા છીએ અને હવે હું મારા થંબનેલનું કામ સ્ટાર્ટ કરી ચૂક્યો. હું તમને બતાવું. જો આ અમારા થંબનેલનું કામ હવે સ્ટાર્ટ થઈ ગયું છે અને હું તમને બતાવીશ કઈ રીતે અમારો થંબનેલ રેડી થશે ત્યારે અમે હવે આ થંબનેલ તેમાં અંદર લગાવીશું. ફર્સ્ટ ટાઈમ હું થંબનેલ બનાવવા બેઠો છું ને કે હર્ષભાઈ મને થંબનેલ બનાવીને આપતા હતા. થંબનેલ મને બનાવતા આવડતું નથી પણ હું ટ્રાય મારી રહ્યો કે બેસ્ટ થંબનેલ બને અને હું મારું પ્રિપેરેશન સારી રીતે આપી શકું. તો તમે કોમેન્ટમાં જણાવજો. એટલે મિત્રો અમારું જે થંબનેલ છે મારું વિડીયોનું એ બની ગયું છે અને કોમ્પ્યુટર પર કારણસર બંધ થઈ ગયું એટલે હું તમને પછી હાલ જમવાની કહું. જમીન આવી અને તમે બતાવીશ કે થંબનેલ હવે એવું બન્યું. તમને જમીન આવીને બી બતાવું. તો ઓકે મિત્રો, તો મળીએ હવે જમીન આવીને ફરીથી. મિત્રો ફાઇનલી હવે જોઈ શકો છો હવે અમે રસ્તામાં છીએ. હવે ઘરે જઈશું ને આજનું અમારું અહીંયા અમારા બ્લોગમાં જોડાયા રહેજો. મળીએ ફરી સાથે